અને હવે વાત કરવી છે ડેરી પોલિટિક્સની બનાસ બેંકની ચૂંટણીને લઈને જે રાજકીય ગરમાવો સર્જાયો અને કેટલીક એવી બેઠકો કે જ્યાં ભાજપ વર્સિસ ભાજપની લડાઈ બની ગઈ હોય તેવું ચિત્ર સામે આવ્યું। આ બધા વચ્ચે કેટલીક બેઠકો એવી પણ છે એ શંકર ચૌધરીની બેઠક હોય કે અન્ય બેઠકો કે જે બિનહરીફ પણ જાહેર થઈ છે। આ બધા વચ્ચે નજર છે એ 10 ઓક્ટોબરે થનારી ચૂંટણી પર 16 ડિરેક્ટર્સ માટેની આ ચૂંટણી થવાની છે। ધવલ જોશી આપણી સાથે વધુ વિગત સાથે જોડાયા છે। ધવલ, કૃષ્ણ, ચોક્કસથી એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં બોર્ડ ઓફ ડિરેક્ટરો માટેની ચૂંટણી છે તે યોજાવા જઈ રહી છે। ચૂંટણીનું રણસિંગુ છે ફૂંકાઈ ચૂક્યું છે। 10મી ઓક્ટોબરે આ ચૂંટણી છે તે યોજાવાની છે। મહત્વની વાત છે કે આ ચૂંટણી પ્રક્રિયાની ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો। મહત્વની વાત છે કે 16 ડિરેક્ટરો માટે ઠેર ઠેર ચૂંટણી જે ઉમેદવારો છે ચૂંટણી લડવા ઈચ્છુક તેઓએ પોતાના ફોર્મ છે તે રજૂ કર્યા છે। મહત્વની વાત છે કે 16 બેઠકો પર લડાનારી આ ચૂંટણીમાં 6 બેઠકો એવી છે કે જેની ઉપર સિંગલ ફોર્મ ભરાયા છે અને આ બેઠકો છે તે બિનહરીફ જાહેર થઈ ચૂકી છે। રાધનપુરથી વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની બેઠક છે તે બિનહરીફ છે, તો અમીરગઢ બેઠક પરથી બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારી છે તેઓ બિનહરીફ થયા છે। સુઈગામથી મુળજી પટેલ, તો ડીસાથી કમળાબેન દેસાઈ છે તે પણ બિનહરીફ છે। થરાદથી પૂર્વ સાંસદ પરબત પટેલ, તો ભાભરથી અંબાબેન ચૌધરી, આ તમામ જે 6 લોકો છે તેમના સિંગલ ફોર્મ ભરાયા છે। એટલે કે અહીંયા ચૂંટણી થવાની શક્યતા એકદમ નહીવત બની ગઈ છે। ત્યારે જે 10 બેઠકો છે 10 બેઠકો પર ચૂંટણીનો જંગ ખેલાવાની શક્યતાઓ છે તે પૂરેપૂરી જોવા મળી રહી છે। મહત્વની વાત કૃષ્ણા એ છે કે જે 10 બેઠકોમાંની મોટા ભાગની બેઠકો એવી છે કે જેની સામે ભાજપના દિગ્ગજ જે નેતાઓ છે તે સામે આવી જાય તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। મહત્વની વાત છે કે આ 10 બેઠકોમાંની મુખ્યત્વે બેઠક છે પાલનપુર બેઠક કે જ્યાંથી પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીની સામે બનાસ ડેરીના વર્તમાન ડિરેક્ટર ભરત ચૌધરીએ ઉમેદવારી પત્ર ભરી દીધું છે। એટલે કે બંને ભાજપના નેતાઓ છે તે સામે છે। બીજી જે બેઠક છે વડગામ બેઠક કે જ્યાંથી વર્તમાન જે ડિરેક્ટર છે દિનેશ ભટ્ટોળ, તેમની સામે વડગામ માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન કેપી ચૌધરીએ ફોર્મ ભરતા ભાજપ સામે ભાજપ લડે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। મહત્વની વાત છે કે જે પ્રકારે કાંકરેજની બેઠક મુખ્યત્વે બેઠક કહેવાય છે। અણદાભાઈ પટેલ કે જેઓ વર્તમાન ડિરેક્ટર હતા તેમની સામે આ વખતે થરા માર્કેટયાર્ડના વર્તમાન ડિરેક્ટર બાબુ ચૌધરીએ ઉમેદવારી પત્ર ભર્યું છે। આવી 10 બેઠકો છે કે 10 બેઠકો સામે ક્યાંક ભાજપ સામે પડ્યું હોય તેવો ગાઢ ગડાયેલો જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે 10મી ઓક્ટોબરે બનાસ ડેરીના 16 ડિરેક્ટરો માટેની આ ચૂંટણી છે તે યોજાવાની છે। 6 ડિરેક્ટરો બિનહરીફ થઈ શકે છે, જો કે 10 ડિરેક્ટરો માટે હજુ પણ આ ચૂંટણી લડાઈ શકે છે। ત્યારે કહી શકાય કે જે પ્રકારે આ ચૂંટણી યોજાઈ રહી છે 10મી ઓક્ટોબર સુધી આ જે રસાકસી રહે તેવી શક્યતાઓ સ્પષ્ટપણે જોવા મળી રહી છે। અત્યારે તો જે પ્રકારે 10મી ઓક્ટોબરે બનાસ ડેરીની ચૂંટણીને લઈને બનાસકાંઠા જિલ્લાનું રાજકારણ છે ગરમાયેલું જોવા મળી રહ્યું છે। કૃષ્ણ।